શું થયું? ભાઈ ક્યાં છે માં? એ તો નોકરીએ ગયા છે ને. શેનો નોકરીએ ગયો છે? હજુ હમણાં તો ઘરે આવ્યો તો. ક્યારની એને ફોન કરું છું ને તો ફોન નથી ઉપાડતો. એને ઘરે? ફોન કરો તો તમે. રેવા દો. પેલા મને એમ કહો કે તમને કઈ કહીને ગયો છે? પૈસા આપીને ગયો? પૈસાનું સેટિંગ થયું કે નહીં એનાથી? અને કે મારી સાસુ મને સંભળાવે છે. પણ કયા પૈસાની વાત કરો છો તમે? એકચ્યુઅલી એમાં એવું થયું કે રાજેશે છે ને ભાઈને પૈસા આપ્યા હતા 5 લાખ રૂપિયા. કંઈક રોકાણ કરવા માટે આપ્યા છે. અને ભાઈથી શું કેવું હવે તમને? એ પૈસા છે ને ચોરી થઈ ગયા. 2 દિવસ પહેલા આપેલા હતા કે? હા, તમને વાત કરી હતી એને? એમણે મને એવું કીધેલું હતું કે એ પૈસા તો એના દોસ્તાર પાસેથી લાવેલા હતા અને મને જ આપેલા હતા કે લે આ પૈસા 5 લાખ રૂપિયા અને તું તારી શોપિંગ કરી આવે એમ. શું? પણ ભાઈ તો એવું કહેતો હતો કે રાજેશે પૈસા આપ્યા અને પછી એ બેંકમાં ડિપોઝિટ કરાવવા જતો હતો. તો ત્યારે જ પૈસા ચોરી થઈ ગયા હતા. કેટલા પૈસા હતા? 5 લાખ રૂપિયા જ હતા. રાજેશે પણ 5 લાખ રૂપિયા જ આપ્યા હતા. અને કદાચ જો પૈસા સાચે ચોરી થઈ ગયા હોય તો એ ઘરે આવીને તમને એવું શું કામ કહે કે આ પૈસા તમે રાખો? કદાચ ચોરી થઈ ગયા હોય તો એ પૈસા એ અમને પણ આપી શકતો હતો ને. ભાભી, કઈ ભૂલ નથી થતી ને તમારાથી? અરે ના, મારાથી કઈ ભૂલ નથી થતી. 2 દિવસ પહેલા એ આવ્યા ઘરે અને મને 5 લાખ રૂપિયા આપીને કીધું કે જા તારી શોપિંગ કરી આવ, ઘરેણાને એવું તારે લેવું છે એ લઈ આવ. એ પૈસા ક્યાં છે? એના તો હું ઘરેણાને એવું લઈ આવી. હવે સમજાણું મને કે ભાઈ ખોટું બોલે છે. એ પૈસા ચોરી થયા જ નથી. હું વિચાર કરું કે પૈસા ચોરી થઈ ગયા છે તો પછી ભાઈ એટલો રિલેક્સ કેમ છે? એના મોઢા ઉપર જરાય ટેન્શન નથી. તમને ખબર છે આ પૈસાના લીધે મારા સાસુ મને દોષી ગણે છે. એમને એવું લાગે છે કે પૈસા મેં લઈ લીધા છે. આ બધું હું કરાવું છું. મને પણ આ કઈ વાતની ખબર જ નથી. અને એને તો મને એવું કીધેલું કે હું મારા ફ્રેન્ડ પાસેથી 5 લાખ રૂપિયા લાવ્યો છું. એને એવું કીધેલું કે એના ફ્રેન્ડ પાસેથી કંઈક લેવાના બાકી હતા એને પૈસા, તો એ લઈને આવ્યા છે. બહુ ખોટું કર્યું છે ભાઈ. એને ખબર નહીં પડતી કે આ પૈસા મારી બેનના છે, એના ઘરેથી લાવ્યો છે. અને એને એટલું ના વિચાર્યું કે એના લીધે મારી બેનનું ઘર તૂટી જશે. અરે ચોરી કરી તો પણ મારા જ ઘરમાં, એની બેનના ઘરમાં. નહીં છોડ, મારા ભાઈ આ વાતનો જવાબ આપવો જ પડશે.